નમસ્કાર દર્શક મિત્રો, આપના લોકપ્રિય કાર્યક્રમ શંખનાદમાં આપનું સ્વાગત છે. હું છું ઈશુદાન ગઢવી. વરસાદની કાગાડોળ રાહ, કેવું રહેશે ચોમાસું? મિત્રો, શંખનાદમાં એવો કોઈ સબ્જેક્ટ નહીં હોય કે નહીં રહે કે જેમાં ધર્મ અને સંસ્કૃતિ બચાવવાની વાત હશે, ચોમાસું કેવું રહેવાની વાત હશે, તમારે શું વાવણી કરવી જોઈએ, તમારે અધિકારીઓની કામગીરી શું છે, સરકારની કઈ યોજનાઓ છે, ક્યાં ભ્રષ્ટાચાર છે, આ બધી વસ્તુઓ છે તમારા હિતની, એ બધી આપણે લેવાનું નક્કી કર્યું છે. અને એટલા માટે જ આજે ધીરે ધીરે વરસાદનું વાતાવરણ બનવા લાગ્યું છે. તો કેટલો વરસાદ થશે, કેટલા ટકા રહેશે વર્ષ, શું વાવવું જોઈએ, કયા કયા વિસ્તારમાં હશે, એના પાક વધારે થશે, આના ઉપર આજે ચર્ચા કરવી છે. રેવે પાણી ખડબડે મૃગશિરે વાય, જેટલું આવે પુનર્વસુ એટલું અન્ન વેચાય. શનિ રવિને મંગળા જો પોઢે જાદુરાય, ચાક ચડાવે મેદની પૃથ્વી પ્રલય થાય. આખા જગતનો પ્રાણ અન્ન છે, કોઈ પણ વ્યક્તિ અન્ન વિના જીવિત રહી શકે નહીં. તેવી જ રીતે અન્ન વર્ષા ઋતુને આધીન છે. ભારત ખેતી પ્રધાન દેશ, દેશના 60% લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખેતી અથવા ખેત પેદાશો પર નભી રહ્યા છે. દેશમાં પાણીનું મુખ્ય સ્ત્રોત વરસાદ છે અને ખેતી પણ વરસાદ પર આધારિત છે. ત્યારે ચોમાસું ભારતની જીવાદોરી ગણાય છે. ભારતમાં ચોમાસાના 4 મહિના દરમિયાન વર્ષના કુલ 70% જેટલો વરસાદ થતો હોય છે. ખરીફ તથા રવિ પાકની સિઝન ચોમાસાના આ 4 મહિના પર આધારિત હોય છે. તેથી ચોમાસાનું આપણા સૌ માટે ખૂબ મહત્વ છે. એપ્રિલ અને મે મહિનામાં આગ જરતી ગરમીમાં દિવસો પસાર કર્યા. હવે લોકો આકાશમાં વાદળો તરફ મીટ માંડી રહ્યા છે. છેલ્લા 4 દિવસોમાં ગરમીથી થોડી ઘણી રાહત હતી, પણ ફરી ગરમીએ જોર પકડ્યું છે. કેરળમાં ચોમાસાના વધામણા થઈ ગયા છે, જ્યારે ગુજરાતવાસીઓ હજુ સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. સામાન્ય રીતે ભારતમાં 1 જૂને કેરળમાં ચોમાસું બેસે છે, ત્યાર પછી 12 થી 15 દિવસની વચ્ચે ગુજરાતમાં ચોમાસું પહોંચે છે. દક્ષિણ ગુજરાતમાં 15 જૂન આજુબાજુ ચોમાસું પહોંચી જતું હોય છે અને એક સારો વાવણીનો વરસાદ થઈ જતો હોય છે. ગુજરાતમાં નિયત સમય કરતા 4 દિવસ પહેલા જ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ હજુ વાવણી લાયક વરસાદ ક્યાંક પડ્યો નથી. ખાસ કરીને ખેડૂતો માટે વરસાદને લઈને આતુરતા વધી રહી છે. અત્યારે ગામડાઓમાં એક જ ચર્ચા છે કે આ વર્ષે કેટલા આની વરસાદ થશે, વરસાદ કેવો રહેશે, કારણ કે વાવણીનો સમય નજીક આવી ગયો છે. તેવામાં વરસાદ બાબતે વિવિધ આગાહી કરવામાં આવી રહી છે. ચોમાસાની શરૂઆત થાય તે પહેલા જ ભારત સહિત વિશ્વના હવામાન પર નજર રાખતી સંસ્થાઓએ પણ પોતાનું પૂર્વાનુમાન જાહેર કરતી રહી હોય છે. ભારતની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે ચોમાસા અંગેનું પોતાનું પૂર્વાનુમાન જારી કર્યું છે. એ મુજબ દેશમાં ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા છે. ગત વર્ષમાં ચોમાસામાં ગુજરાતમાં સરેરાશ કરતા ઓછો વરસાદ પડ્યા બાદ 2024ના ચોમાસા પર સૌની નજર છે. સ્કાયમેટે આપેલી માહિતી પ્રમાણે ભારતના દક્ષિણ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ થવાની આશા છે. ગુજરાત દેશના પશ્ચિમ વિસ્તારમાં આવે છે, જેથી ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહે તેવી સંભાવના દેખાઈ રહી છે. સ્કાયમેટે પોતાના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે લાંબા ગાળાની સરેરાશ પ્રમાણે ભારતમાં 102% વરસાદ થવાની શક્યતા છે, જેમાં 5% એરર માર્જિન રાખવામાં આવ્યું છે, જેનો અર્થ એ છે કે 102% કરતાં 5% વધારે અથવા ઓછો વરસાદ થઈ શકે છે. આ પહેલા એશિયા પેસિફિક ઇકોનોમિક કોઓપરેશન ક્લાઇમેટ એપેક સેન્ટરે પણ પોતાના ચોમાસાનું પૂર્વાનુમાન જારી કર્યું છે, જે મુજબ ભારતમાં જુલાઈથી સપ્ટેમ્બર મહિનાની વચ્ચે સામાન્ય કરતાં વધારે વરસાદ પડે તેવી શક્યતા છે. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઇઝેશને પણ આગાહી કરી છે કે આ વર્ષે ભારતમાં ખૂબ સારો વરસાદ પડશે, કારણ કે અલ નીનોનો પીક પરથી પસાર થઈ ચૂક્યું છે અને લા નીનો આવવાનું છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વર્ષા વિજ્ઞાન મંડળની બેઠક મળે છે, જેમાં આ વર્ષે પણ ચોમાસું કેવું રહેશે તેને લઈને વર્તારો કરવામાં આવતો હોય છે. જેમાં 55 આગાહીકારોએ 2024ના ચોમાસાનો વર્તારો આપ્યો હતો. આ વર્ષે પણ 16 આની જેટલો વરસાદ થાય તેવો વર્તારો આગાહીકારોએ આપ્યો છે. 55 થી 60 ઇંચ વરસાદ રહે તેવું પૂર્વાનુમાન કરાયું છે. સાથે ચોમાસું સારું જશે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે.
જો કે કેટલાક આગાહીકારોનું માનવું છે કે વાવણીનો એક સારો વરસાદ થઈ ગયા બાદ વચ્ચે 35 થી 40 દિવસનો એક ગેપ જોવા મળશે. એટલે કે ગુજરાતના અડધા ભાગમાં વાવણી થઈ ગયા પછી 30 થી 35 દિવસ પછી ગુજરાતના બીજા ભાગમાં વાવણીનો બીજો રાઉન્ડ પણ જોવા મળશે. આધુનિક ટેકનોલોજીના યુગમાં ભારતમાં પ્રથમ વર્ષા ઋતુની આગાહી કરનાર ભડલીનું નામ તો બધા યાદ જ હશે. ભડલી વાક્યો પણ લોકજીભે કહેવતોની જેમ આજે પણ સચવાયેલા છે. ગામડાના ખેડૂતો આજે પણ ભડલી વાક્યો કંઠસ્થ છે. વરસાદ માટેની ભડલીની આગાહીઓ ખેડૂતો માટે પુરાણ જેવી બની ગઈ છે. વરસાદના 4-6 મહિના અગાઉ માત્ર પવન, વીજળી, મેઘગર્જના કે મેઘધનુષ પરથી આખા વર્ષમાં વરસાદ કેવો થશે તેની સચોટ આગાહી અને વર્તારા આ ભડલી વાક્યોમાં છપાયેલા છે. મજાની વાત એ છે કે ભડલીએ દુહા, સોરઠા અને ચોપાઈમાં તળપદા શબ્દોથી કાવ્યોમાં જ આગાહી વર્ણવી છે. તેણે વાક્યો લખ્યા નથી, છતાં લોકો તેને ભડલી વાક્યો તરીકે જ ઓળખાવે છે. આજે 983 વર્ષ પછી પણ વડીલો પાસેથી ભડલી વાક્યો સંભળાય છે. જો કે વર્ષે આદરા તો 12 મેષ પાદરા, જો વર્ષે ઉતરા તો ધાન ન ખાય કૂતરા. બીજી બાજુ જ્યોતિષશાસ્ત્રમાં પણ વરસાદના 8 નક્ષત્ર ઉપરથી ચોમાસું કેવું રહેશે તેનો પ્રારંભિક અનુમાન લગાવવામાં આવે છે. 7 જૂનથી ચોમાસાના નક્ષત્રો શરૂ થઈ ચૂક્યા છે અને આ વર્ષે આદરા નક્ષત્રમાં સારો વરસાદ પડી શકે છે. તેમાં પણ જુલાઈ માસમાં સૂર્યદેવના પુષ્પ નક્ષત્રના ભ્રમણ અને વાહન દેડકો હોવાથી મેઘગર્જના સાથે અતિવૃષ્ટિનું અનુમાન પણ લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, તમને ઘરે બેઠા આ સંકનાદના માધ્યમથી તમામ પ્રકારની જાગૃતિ, તમામ પ્રકારની તમારી વિવિધતા, વાવણી લાયક, ચોમાસું, બધા વિષયો સાથેનું શંખનાદ છે. સત્યની સાથે જાગૃત કરવાનો એક મોટો અભિયાન છે અને એટલા માટે જ આપણે આજે શંખનાદમાં તમારે કઈ કઈ વાવણી કરવી, કયા કયા વિસ્તારમાં કરવી, કેવી કરવી, પહેલા વરસાદ કેવા રહેશે, આ તમામ બાબતો ઉપર ચર્ચા કરીશું. આપણી સાથે મહાનુભાવ જોડાય છે. પહેલા હું એક સવાલ લઈ લઉં. મને ખબર છે તમે બધા વોટ્સઅપ ખોલીને બેઠા હશો, તમારે પણ ફટાફટ વોટ્સઅપ ખોલી લો. આ સવાલ છે, સવાલનો સાચો જવાબ આપશો એટલે છેલ્લે 5 નામ હું બોલીશ. લીલી નાગેર તરીકે સૌરાષ્ટ્રનો કયો જિલ્લો જાણીતો છે? એ જુનાગઢ, બી પોરબંદર, સી ગીર સોમનાથ, ડી જામનગર. તમારો જવાબ અમને વોટ્સઅપ કરો 7016311312 નંબર પર. તમારું નામ અને ગામનું નામ ખાસ લખવું, ફટાફટ મોકલવાનું ચાલુ કરી દો એટલે છેલ્લે 5 નામો હું બોલવાનો છું. અને આપણી સાથે અત્યારે 3 મહાનુભાવ જોડાયા છે. ચોથા મહાનુભાવ થોડી ક્ષણોમાં જોડાશે. પરેશભાઈ ગોસ્વામી છે, હવામાન નિષ્ણાત છે. મહેશભાઈ પંડ્યા છે, પર્યાવરણવિદ છે. સાગરભાઈ રબારી છે, ખેડૂત આગેવાન છે. અને અશોકભાઈ દેસાઈ પણ થોડી ક્ષણોમાં આપણી સાથે જોડાશે, પૂર્વ અધિકારી છે હવામાન વિભાગની. શરૂઆત હું દર્શક મિત્રો તમારા ફોન લાઈન પણ ખોલીશું, ફોન લાઈન પણ જોડાજો. શરૂઆત પરેશભાઈ હું આપણાથી કરીશ. કેવો વરસાદ રહેવાની શક્યતાઓ છે? શું છે આપણે ગુજરાતમાં ક્યારથી ચોમાસું શરૂ થશે? શું લાગી રહ્યું છે, કેવો વર્ષ રહેશે? ચોક્કસ કિશોરભાઈ, જોવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે 2024 નું વર્ષ છે એ સમય કરતા થોડુંક વરસાદની શરૂઆત વહેલી થઈ રહી છે. જેની અંદર 19 મે 2024 ના રોજ આંદોમાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું નોંધાયા પછી નોર્મલી રીતે 1 જૂને કેરળની અંદર ચોમાસું આવવું જોઈએ. એની જગ્યાએ ચાલુ વખતે 29 મે ના રોજ મોડી રાત્રે ચોમાસું છે કેરળમાં પ્રવેશી ગયું હતું. એટલે કેરળમાં પણ ચોમાસું વહેલું આવ્યું. એ પછી ધીમે ધીમે ચોમાસું આગળ વધ્યું અને ગુજરાતની અંદર નોર્મલ રીતે જોવા જઈએ તો 15 જૂને ચોમાસું આવતું હોય એની જગ્યાએ 4 દિવસ વહેલું એટલે કે ગત રોજ 11 જૂન 2024 ના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, નવસારી સહિતના વિસ્તારોની અંદર ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. પણ અહીંયા આપણે જોવાની વાત એ છે, ઘણી વખત એવું બનતું હોય છે કે ચોમાસું રાજ્યની અંદર પ્રવેશ કરી જાય એ પછી મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળતી હોય છે. ચાલુ જ વર્ષે એવું જ થયું છે. અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન ગઈકાલે રાત્રિથી જોવા મળી રહી છે. એટલે ચોમાસું ગુજરાતની અંદર અમુક જિલ્લાની અંદર પ્રવેશ કરતાની સાથે નિષ્ક્રિય થઈ ચૂક્યું છે. અને આ નિષ્ક્રિય ચોમાસાની અંદર જોવા જઈએ તો અત્યારે જે તાપમાન છે એ ધીમે ધીમે હવે વધી રહ્યું છે. તાપમાન છે એ આવનારા 4 થી 5 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર 36 થી લઈ અને 39 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને છૂટાછવાયા વરસાદો છે એ ચાલુ રહેશે. આમ જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો જેમાં સુરત, વલસાડ, બારડોલી, ભીલપુરા, ડાંગ, આહવા જેવા વિસ્તાર, સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર આ તમામ વિસ્તારોની અંદર હાલમાં 1 અઠવાડિયા સુધી છૂટાછવાયા વરસાદો ચાલુ રહેશે અને 1 અઠવાડિયા સુધી
જે મોન્સૂન બ્રેકની કન્ડિશન રહેશે એટલે 20 જૂન સુધી કોઈ સાર્વત્રિક વરસાદની શક્યતા અત્યારે ન માની શકાય. 20 જૂનથી બંગાળની ખાડીમાં અરબ સાગરની અંદર એક નવો કરંટ ઉત્પન્ન થશે, જેને કારણે ચોમાસું ફરીથી સક્રિય થશે અને 20 જૂનથી સાર્વત્રિક વરસાદની આપણે આશા રાખી શકાય. અને એકંદર જોવા જઈએ તો ચાલુ વર્ષ એટલે કે 2024 નું વર્ષ છે એ 98% થી લઈને 108% સુધી એટલે નોર્મલ ચોમાસાનું જે આપણે અનુમાન હતું એ ચોમાસું ગણી શકાય. અને એકંદરે ઈશુદાનભાઈ ચોમાસું સારું રહેશે અને એમાં પણ મુખ્યત્વે જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન સારા વરસાદની શક્યતાઓ હાલ અમે માની રહ્યા છીએ. એટલે પરેશભાઈ એવું માની શકાય કે 25 જૂનની આસપાસ વાવણી થઈ જશે અને વાવણી થયા પછી એ મતલબ વાવણી લાયક બધે સાર્વત્રિક વરસાદ હશે કે પછી કેટલાક અંશે ઓછો વધુ હશે? અને વાવણીમાં પણ વધારે શું વાવવું જોઈએ? આમ જોવા જઈએ તો ઈશુદાનભાઈ આમ તો 2-3 તબક્કાની વાવણી છે ઘણા સમયથી એક અનુમાન લગાવી રહ્યા છે અમે બધા. એની અંદર જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં અમુક જગ્યાએ વાવણી થઈ છે. અત્યારે પણ મેં આપને જણાવ્યું એમ કે દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોની અંદર 20 જૂન સુધી જે વરસાદની શક્યતાઓ છે એમાં અનેક જગ્યાએ છૂટાછવાયા વાવણીના વરસાદો થશે. 20 થી લઈને 25 જૂનનું સેશન હશે. એની અંદર કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થઈ જશે. અને એ પછી પણ 22 થી લઈને 27 જૂન સુધીનું જે સેશન હશે એમાં ઉત્તર ગુજરાતના પણ મોટાભાગના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થાય તેવી શક્યતાઓ છે. એટલે એકંદરે જોવા જઈએ તો આ વર્ષે જૂન મહિનાની અંદર સંપૂર્ણ ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદો થઈ જાય તેવી શક્યતાઓ છે. એક ચોક્કસથી વાત છે કે અત્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન છે, પણ જેવું આ એક જે અસ્થિરતામાંથી આપણે મુક્ત થશું એટલે ચોમાસું ઝડપથી આગળ વધશે અને ઝડપથી ગુજરાતના તમામ જિલ્લાઓને કવર કરી લેશે અને સારી વાવણી છે એ આપણે જૂન મહિના દરમિયાન જોવા મળશે. અને વાત એ કરવાની છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન શું વાવવું જોઈએ. ઈશુદાનભાઈ જોવા જઈએ તો આ વર્ષે લાનીના સક્રિય થાય તેવી શક્યતાઓ છે. મુખ્યત્વે જોવા જઈએ તો ગયા વર્ષે એટલે કે 2024 ના વર્ષ દરમિયાન અલ્નીનોની કન્ડિશન હતી. હવે આ અલ્નીનો ને લાનીનો છે સામાન્ય માણસને ખબર નથી હોતી કે શું હોય છે. ત્યારે હું આપને જણાવું જે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ નોર્મલ કરતા જ્યારે ઊંચું ઉઠે છે એટલે એ ઊંચા તાપમાનને આપણે અલ્નીનો કહેવામાં આવે છે. જ્યારે અત્યારે જોવા જઈએ તો એ તાપમાન છે ફરીથી નીચું આવ્યું છે, અત્યારે નોર્મલ કન્ડિશનમાં છે એટલે અલ્નીનો ન્યુટ્રલ છે. પણ હવે જુલાઈ મહિનાના પહેલા પખવાડિયાની અંદર એ પ્રશાંત મહાસાગરનું તાપમાન ડાઉન જાય તેવી શક્યતાઓ છે. પ્રશાંત મહાસાગરનું તાપમાન ઘટી જશે જેને કારણે લાનીના સક્રિય થશે. લાનીના સક્રિય થશે એની સાથોસાથ આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે હિન્દ મહાસાગરનું તાપમાન છે તે ઊંચું આવશે. એટલે પ્રશાંત મહાસાગરનું તાપમાન ડાઉન થાય, હિન્દ મહાસાગરનું તાપમાન ઊંચું થાય જેને કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર સારી વરસાદી સિસ્ટમો બનશે જેને કારણે જુલાઈ મહિનાથી સારા વરસાદો થશે. અને આ ચોમાસું છે એ લાંબુ રહેવાનું છે એટલે મોન્સૂન વિડ્રોલનો ટાઈમ છે એ ઓક્ટોબર મહિનાની 20 થી 25 ઓક્ટોબર સુધીનો હોઈ શકે છે. એટલે લાંબુ ચોમાસું રહેવાનું છે જેને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ વાવેતર કરવા જોઈએ. આમ જોવા જઈએ તો ચાલુ વર્ષે મોટાભાગે રાજ્યની અંદર મગફળી, કપાસ હોય, બાજરી છે અથવા તો એરંડા, તુવેર અને સોયાબીન જેવા વાવેતરો થતા હોય છે. એમાં કપાસનું વાવેતર છે ચિંતાજનક ઘટવા જઈ રહ્યું છે. એનું મુખ્ય કારણ છે કે કપાસની અંદર છેલ્લા 2-3 વર્ષથી ઉત્પાદન પણ ઘટી રહ્યું છે અને એ સાથોસાથ દુઃખની વાત એ છે કે કપાસનું સારી ક્વોલિટીનું ઉત્પાદન આવવા છતાં પૂરતા ભાવ નથી મળી રહ્યા. આ ખૂબ મોટી દુઃખની વાત છે ઈશુદાનભાઈ. પૂરતા ભાવ ન મળવાને કારણે ખેડૂતો છે એ કપાસના વાવેતરથી દૂર જશે તેવું ચોક્કસ અનુમાન છે. બિલકુલ. અશોકભાઈ દેસાઈ પણ પૂર્વ અધિકારી આપણી સાથે હવામાન વિભાગ જોડાઈ ચૂક્યા છે. અશોકભાઈ, તમે પણ ખેડૂતો, લાખો ખેડૂતો અત્યારે જોઈ રહ્યા છે અને એમને ખૂબ ઉત્સુકતા પણ છે કારણ કે ચોમાસું એટલે ખેડૂતોની મોસમ. તો શું અનુમાન છે, કેટલી શક્યતાઓ છે, પછી વચ્ચે ગેપ કેટલો રહેવાની શક્યતાઓ છે? જી, હવામાનના જે આઈએમડી ખાતું છે આપણું મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સનું, એના અનુસંધાને વાત કરું તો જે 3 શબ્દો વપરાય છે જ્યારે બી ચોમાસું મોડું અથવા ડીલે થાય અથવા વીક પડે ત્યારે સબડ્યુડ, પછી બ્રેક અને હાઇટસ. હવે આ વખતે હાઇટસની ઘટના આવી છે અને એના કારણે શરૂઆતમાં કેરળમાં અને જે મહારાષ્ટ્રમાં આગોતરું ચોમાસું આવી ગયું 4 દિવસ, એને હવે બ્રેક વાગી ગઈ છે એટલે કે એને હાઇટસમાં લઈ જવામાં આવ્યું છે. એટલે હાઇટસ એટલે એવો ફિનોમિના છે કે જેમાં તાપમાન વધી જાય અને
જે 600 HPA છે એની પર હાઇપર ટેન્શન જે હાઈ લેવલ પ્રેશર છે એ વધી જાય છે. એના કારણે જે વાદળો બંધાવાની ઘટના એ ઘટી જાય છે અને એ લગભગ 15 દિવસ ચાલે એવી માહિતી છે. એટલે આપણે 15મી જૂનથી આપણે જે વિચારણા કરતા હતા એને બદલે જુલાઈ સુધી રાહ જોવી પડે. એ ઉપરાંત જે અલનીનો અને લાલીનો ને પ્રવાહની વાત કરીએ કે જે WMO દ્વારા ડિક્લેર કરવામાં આવે છે કાયમ, એમાં જુલાઈના 3rd વીકમાં લાલીનો ઇફેક્ટિવમાં આવે છે અને ત્યાં સુધી અલનીનોનું ધોરણ છે. એટલે આપણે જે કંઈ વરસાદ આપણને વધારે મળવો જોઈએ એ જુલાઈ એન્ડ અને ઓગસ્ટમાં જ મળવાનો છે. એટલે શરૂઆતમાં જે આપણે જે વાવણી લાયક જે વરસાદની વાત કરે છે એમાં સિંચાઈ દ્વારા પાણી આપવું જરૂરી પડશે. એટલે 3-3.5 ઇંચની આસપાસ કદાચ રહે. હા, એટલે આપણે જે વરસાદની શક્યતા જે જોઈ રહ્યા છીએ કે વાવણી લાયક થાય એમાં થોડો ઘટાડો અત્યારની તબક્કે લાગી રહ્યો છે. અને એવું હવામાન ખાતું તથા WMO બંનેના ફોરકાસ્ટ પરથી કયા વિસ્તારમાં એવું લાગે છે કે આ વિસ્તારમાં થોડુંક વાવણી લાયક થઈ જાય ને આ વિસ્તારમાં કદાચ ઓછું રહે એવું કંઈ? દરિયા કિનારે વરસાદ પડશે, પરંતુ દરિયા કિનારેથી જેમ જેમ દૂર જઈશું એમ જે સેન્ટ્રલ ગુજરાત છે, પછી આપણે ઉત્તર ગુજરાત છે, કચ્છ છે, આ 3 જગ્યાએ વરસાદની ઘટ અત્યારે શરૂઆતના તબક્કે લાગી રહી છે. ઓકે, એટલે દ્વારકા છે, જામનગર છે, પોરબંદર છે, ગીર સોમનાથ, જુનાગઢ આ બધા મને લાગે છે કે ભાવનગર બી આવી ગયું, ભાવનગર બી આવી ગયું, સુરત બી આવી ગયું, નવસારી બી આવી ગયું. હા, એટલે જે 1600 કિલોમીટરનો દરિયા કિનારો છે આપણો, એની લગભગ 50 કિલોમીટરની રેન્જમાં વાવણી લાયક વરસાદ જે પ્રમાણે અનુમાન છે એ પ્રમાણે પડશે. પરંતુ એનાથી જેમ જેમ ડિસ્ટન્સ થશે એમ વરસાદની શક્યતા જુલાઈ એન્ડ સુધી જે પૂરતા વરસાદની શક્યતા ઘણી ઓછી દેખાઈ રહી છે. અચ્છા. અને એ જે છે એના માટે આપણે જે રડારો સ્થાપ્યા છે એમાં એક કચ્છમાં આપણું ડોપલર રડાર છે અને બીજું વેરાવળમાં થવાનું હતું પણ નથી થયું ગમે તે સંજોગો કારણે. કેશુભાઈના વખતથી વાત ચાલે છે. અને બોમ્બેમાં છે વરસાદ ડોપલર રડાર. એ 2 રડાર પરથી આપણે આ આગાહીઓ એડવાન્સમાં કરી શકીએ એમ છે, કારણ કે એના કારણે લગભગ જમીનથી 20 કિલોમીટરના ક્ષેત્રમાં જે ભેજ, પવન અને એની આગાહી એડવાન્સમાં થઈ શકે એમ છે. એટલે વાવાઝોડાની કેવી આમ બીપર જોઈએ જેવું કે એટલે મતલબ કે વાવાઝોડું એવું છે કે ટેમ્પરેચર વધારે હોય ત્યારે એને મેન્ટેન કરવા માટે હંમેશા કુદરત એકાદ વાવાઝોડું મોકલે છે અને એના કારણે જે ટેમ્પરેચર વધ્યું હોય એને એની જે એનર્જી હોય એ એનર્જીને ચક્રાવાતમાં બદલીને પૃથ્વીનું તાપમાન ડાઉન કરવામાં એ સાયક્લોન કે લો પ્રેશર એ મદદ કરતા હોય છે. પણ અરેબિયન સીમાં અત્યારે કોઈ એવી શક્યતા જણાતી નથી, બલકે બે ઓફ બેંગાલમાં બીજું એક સાયક્લોન બને એવું લાગે છે અને એના કારણે ચોમાસું કદાચ વીક પણ પડી શકે સ્ટાર્ટિંગમાં, અને એ અત્યારે પડી જ રહ્યું છે. અને જે અત્યારે જે એનો વેગ હોવો જોઈએ એના કરતાં ઘણો ઓછો મંદ, અને એની જે ગતિ છે એ મહારાષ્ટ્ર બોર્ડર પછી જે ગુજરાત બોર્ડરમાં 15મીએ ક્રોસ કરવાની પકી હતી એના બદલે 13મીએ કે 13મી રાત્રે કે 14મીએ વરસાદ પડી શકે એમ છે. પરંતુ એના પછી ના આ ભાઈને જૂનમાં જ, હા, એટલે કે કાલે કે પરમ દિવસે રાત્રે વરસાદ પડી શકે એમ છે. પરંતુ પછી જે હાઇટસ ઘટના બનવાની છે અને એના કારણે આપણા જે સેક્રેટરી હતા માધવન રાજીવન, એમને પણ એમના બ્લોકમાં લખ્યું છે કે હાઇટસ ઇફેક્ટમાં આવી જ ગયું છે અને એના કારણે ગુજરાત, સેન્ટ્રલ ભારત અને બીજે બધે વરસાદનું જે જોર છે ઓછું પડી જશે. એટલે આમ વર્ષ કેવું આમ વર્ષ તો એકચ્યુઅલી આપણે 16આની ને 12આની 14આની જે ગણીએ છીએ એમાં ટોટલ વરસાદની આ લોકો ગણતરી કરતા હોય છે. ટોટલ વરસાદ ભલે ગમે તેટલો પડે પરંતુ એ વહી જતો હોય છે. પણ વાવણી લાયક વરસાદ વાવણી વખતે પડે, અને આપણે સમજીએ છીએ કે ભારત દેશમાં આઝાદી થયા પછી પણ અત્યારે લગભગ 60થી 70% ખેતી એ કુદરતી વરસાદ પર જ નિર્ભર છે. એના કારણે જે સિંચાઈ ને એ બધું છે એ બહુ ઓછું ભારતમાં ચાલે છે,
કારણ કે સિંચાઈમાં જો પાણી આપી દે તો પીવાના પાણીની સમસ્યા થઈ શકે. એટલે આપણા ત્યાં પીવાનું પાણી રિઝર્વ કરવા માટે ખેતીને પ્રાધાન્ય સેકન્ડ નંબરમાં આપવામાં આવે છે. થર્ડ નંબરમાં પેલા ઉદ્યોગોને પણ આપે. યસ, ઉદ્યોગો તો બરોબર છે, એને પણ ના આપે, પણ પીવાની શક્યતા ફર્સ્ટ હોય છે. એટલે પીવાનું જ્યારે સાચવવાનું હોય ત્યારે આપણે માત્ર નેચરલ સોર્સ પર જ આધાર રાખવો. પાણી ખૂબ વહી જતું હશે ને પાણી તો એમાં એવું છે કે એની જે અમુક રેન્જ હોય, જેમ કે કચ્છ વિસ્તાર છે, એમાં તમે 10 ઇંચ વરસાદ પડે તો પણ એમાં પાણી વહી જવાનું છે, કારણ કે એ રેતાળ જમીન છે, એમાં જમીનમાં પાણી ઉતરે એવું નથી. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ છે, એની ઉપરના વિભાગો છે, સુરેન્દ્રનગર છે, એ બધી જગ્યાએ જ્યારે વરસાદ પડે ત્યારે એની માટી ચીકણી હોવાથી પાણીનો સંગ્રહ કરી શકે એમ છે. એટલે આ રીતની બિલકુલ. મિત્રો, આ અંદાજ ઉપરથી હજી ઘણું બધું, કારણ કે આપણી પાસે હજુ ઘણો સમય છે, એટલે આ બધી વસ્તુઓ તમારા પ્રશ્નો ફોનલાઈનમાં પણ લેશું. અને ચર્ચા એટલા માટે આ કરવી જરૂરી હતી કે અનુમાન તમને થોડું ઘણું આવી જાય. સાગરભાઈ, તમારી દૃષ્ટિએ શું લાગે છે? કારણ કે ધીરે ધીરે વરસાદી માહોલ તો બની રહ્યો છે, પણ લોકો, ખેડૂતોને ખાસ ચિંતા હોય છે. અને શું આમ તો આપણી એ કમનસીબી કહેવાય કે આટલા વર્ષો, 75 વર્ષ બાદ પણ આપણે 90% સિંચાઈ સુધી પહોંચી નથી શક્યા. જો પ્લાનિંગ કરત, સારી સરકાર હોય, કેન્દ્ર હોય, રાજ્ય હોય, અને સિંચાઈની વ્યવસ્થા વધારી દે તો આજે જે દરિયામાં પાણી વહી જાય છે એની જગ્યાએ સિંચાઈ જો થાય, 3 ઉપજ ખેડૂતો લઈ શકે, ખેડૂતોને 3 ઉપજના પૂરતા ભાવ મળે તો આપણો ખેડૂત, મારો ખેડૂત ઉદ્યોગપતિને ટક્કર મારી શકે ને એ સ્થિતિમાં આવી શકે. પણ ખાટલે મોટી કોટ, અને આપણે આમ તો યથા રાજા તથા પ્રજાવાળી વાત છે. ઠીક છે, પણ જી સાગરભાઈ, ચોમાસાના વર્ષની અંદર એટલે સિંચાઈની જ્યાં સુધી વાત છે તો ઈસુદાનભાઈ ટૂંકમાં કહી દઉં કે આપણું આખા દેશનો સિંચાઈ વિસ્તાર જોઈએ તો 48% છે. 48, એમાં ટ્યુબવેલ પણ આવી જાય, તળાવ, નદી બધું જ આવી જાય, કેનાલ આવી જાય. ગુજરાતની એવરેજ પણ 48%ની આજુબાજુ જ છે. અને સૌથી સસ્તું અને સારું જે સિંચાઈ આપતું હોય છે એ કેનાલ ઇરિગેશન 26%થી ઘટીને 23% આવ્યું. અચ્છા, ઘટી ગયું. હા, 3%નો ગુજરાતમાં ઘટાડો થયો છે. એટલે એ તો વાત થઈ સિંચાઈની શું સ્થિતિ છે એની. અત્યારે આપણે જે હવામાન શાસ્ત્રી મિત્રો પરેશભાઈ ને અશોકભાઈ ચર્ચા કરે છે એ ઊભી થયેલી પરિસ્થિતિની છે, પરંતુ ઊભી થનારી પરિસ્થિતિની કોઈને ખબર નથી. અને ઊભી થનારી પરિસ્થિતિનો પાછલા વર્ષોનો ગુજરાતનો ઇતિહાસ જોઈએ તો એ બહુ સારો નથી. ગઈ વખતે પણ વચ્ચે જેને ડ્રાય સ્પેલ કહીએ ને, એ ડ્રાય સ્પેલ ખાસો લાંબો રહ્યો હતો. ઊભી થનારી પરિસ્થિતિને પર્યાવરણ અસર કરે છે. અને પર્યાવરણના હું કેટલાક આંકડા જોતો હતો. ગુજરાતમાં 1600 કિલોમીટર જેટલો દરિયા કિનારો તો છે જ, પરંતુ પ્રદૂષણ જે આ વરસાદ પર સૌથી વધારે અસર કરે છે, સાયક્લોન ઊભા કરે છે, દરિયાની ગરમી વધારે છે, આ બધાની પાછળ પ્રદૂષણની ગરમી જવાબદાર છે. અને એ પ્રદૂષણને કારણે એક અભ્યાસ થયેલો છે, એમાં 2019માં ભારતમાં કુલ મૃત્યુ જે થયા એના 17.8% મૃત્યુ એ ખરાબ પર્યાવરણને કારણે હતા, હવા ખરાબ હોવાને કારણે. અને ઇકોનોમીને જે નુકસાન થયું હતું એ $28.8 બિલિયન હતું. હવે આ જે નુકસાન થાય છે એ કેવી રીતે થાય છે? માની લો કે ટાઈમે વરસાદ પડ્યો, વાવણી લાયક વરસાદ થઈ ગયો, બધાએ વાવણી કરી દીધી, પછી લાંબો ડ્રાય સ્પેલ આવે, સિંચાઈ છે નહીં, 35-40 દિવસ વરસાદ ન પડે, કૂવામાં પાણી નથી, તળાવમાં પાણી નથી, તો એ પાક સુકાઈ જવાનો, બળી જવાનો. અચ્છા, ઉતારો આવે. હા, ગઈ વખતે બોટાદ જિલ્લામાં 3 વખત ખેડૂતોએ કપાસના બી વાવ્યા હતા. ઓહો. અપેક્ષાએ વાવ્યા, વરસાદ ના આવ્યો, વળી અપેક્ષાએ વાવ્યા, વરસાદ ના આવ્યો, વળી અપેક્ષાએ વાવ્યા, થોડોક વરસાદ પડ્યો અને પાછું એ બિયારણ સુકાઈ ગયું. એટલે આ પર્યાવરણને કારણે થતું નુકસાન છે જે ખેડૂતોને સીધી અસર કરે છે. માની લો કે ડ્રાય સ્પેલ નથી આવતો, પરંતુ ટેમ્પરેચર જે નોર્મલ રહેવું જોઈએ એ પ્રદૂષણને કારણે નોર્મલ નથી રહેતું. છોડને ઉગવા માટે એક ટેમ્પરેચર જોઈએ, એના ઉપર ફૂલ બેસવા માટે બીજું ટેમ્પરેચર જોઈએ, ફૂલમાંથી ફળ થવા માટે, એટલે કપાસનું ફૂલ આવે અને પછી ઝીંડવું થાય, કેરી કહીએ છીએ એને, એ કેરી બેસે એને માટેનું ટેમ્પરેચર,
એ આખી જે ટેમ્પરેચરની સાયકલ છે એ આ પ્રદૂષણને કારણે ડિસ્ટર્બ થઈ જાય છે. અચ્છા. એટલે નરી આંખે આપણને એમ લાગે કે ચોમાસું સોળાની છે, વરસાદ બરાબર પડ્યો છે, પરંતુ વચગાળાના સમયની જે ટેમ્પરેચરની વધઘટ છે એને કારણે એકરે અથવા હેક્ટરે જેમ ગણીએ તેમ જે ઉત્પાદન થવું જોઈએ, પરેશભાઈએ હમણાં કહ્યું કે કપાસનું ઉત્પાદન બરાબર નથી થતું એટલે ખેડૂતો વાવેતર ઘટાડી રહ્યા છે, પણ એ ઉત્પાદન કેમ ઘટી રહ્યું છે તો એને આ સીધી પ્રદૂષણ સાથે સંબંધ છે. એવી જ રીતે તાઉતે વાવાઝોડા પછી તમે જોશો તો ગુજરાતમાં કેરીનું ઉત્પાદન એટલે કે આવક ઘટી છે. આ વર્ષે કેરી લગભગ 50% જ પાકી છે, મોટાભાગના આંબા ખાલી જતા. આ પર્યાવરણીય અસરો છે. હવે પર્યાવરણીય અસરો વિશે ગુજરાતમાં પણ ઘણા અભ્યાસો થયા છે. એની ખેતી ઉપર શું અસર પડશે એના પણ અભ્યાસો થયા છે, પરંતુ એને માટેનું જે આયોજન થવું જોઈએ એ આયોજનનો સદંતર અભાવ છે. ગુજરાતમાં પર્યાવરણ વિભાગ છે જેવો એક કલ્પસર વિભાગ છે જે કાગળ ઉપર છે અને માત્ર હોર્ડિંગ લગાવવાના કામમાં આવે છે. એમ આ પર્યાવરણ વિભાગ છે એની પણ તમે છેલ્લા 5, 7, 10 વર્ષની પ્રવૃત્તિ જોઈ લો તો ખ્યાલ આવશે કે શું કરે છે. ખરેખર ગુજરાતનો લાંબો દરિયા કિનારો, ઔદ્યોગિક પ્રદૂષણ, અરબી સમુદ્રમાં એક આંકડો છે કે 1960 થી 95 સુધી 11 મિલી ડિગ્રી ટેમ્પરેચર વધતું હતું વાર્ષિક. 95 પછી એ વધીને 14 મિલીગ્રામ થયું છે. એટલે ટેમ્પરેચર તો વધતું જાય છે, એની અસરો વધતી જાય છે, અભ્યાસો થાય છે, ઉપાયો સૂચવાય છે, પરંતુ સરકારે જે કરવું જોઈએ એ કરવામાં સરકાર ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહે છે. તમે જુઓ કે પ્રદૂષણને કારણે આ તો કોમન ઇફેક્ટ થઈ, પરંતુ એક પર્ટિક્યુલર વિસ્તારમાં એક ઇન્ડસ્ટ્રીઝ મોટી આવે છે અને એનાથી જે પ્રદૂષણ થાય છે એના 10 કિલોમીટર 20 કિલોમીટરની ત્રિજ્યામાં જે નુકસાન થાય છે એનો ક્યારેય અભ્યાસ નથી થતો. એમાંથી ફેલાતા પ્રદૂષણ માટે ખેડૂતોએ શું સાવચેતી રાખવી જોઈએ પોતાના પાક માટે, તો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગુજરાતનો કૃષિ વિભાગ બેની વચ્ચે તમને ક્યાંય કોઈ સંકલન જોવા નહીં મળે. આ વાસ્તવિકતા છે. એક સરસ હમણાં થોડા વખત પહેલાનો જ પ્રસંગ છે. ઉદયપુરમાં એક ખેડૂત સંગઠનો સાથેની મિટિંગ હતી જેમાં હું હાજર હતો. ભારત સરકારે ચૂંટણી પહેલા એક કોઓપરેટિવ પોલિસી બનાવી અને એમાં ઓર્ગેનિક ઉત્પાદનોનું ગ્રેડિંગ, પેકેજિંગ અને માર્કેટિંગ કરવાની, એક્સપોર્ટ કરવાની સ્કીમ છે. હવે એમાં જે સભ્ય છે જેમણે આખી પોલિસી તૈયાર કરી એ બેન ત્યાં આવ્યા હતા ને એ અમને સમજાવતા હતા કે આનાથી શું શું ફાયદા થવાના છે. મેં એમને એક સાદો સવાલ પૂછ્યો કે હું ઓર્ગેનિક ખેતી કરું છું, કોઈ ફર્ટિલાઇઝર, કેમિકલ કશું નથી વાપરતો, પરંતુ મારાથી ક્યાંક દૂર એક ઇન્ડસ્ટ્રીઝ છે, મારા કૂવામાં કે મારા ટ્યુબવેલમાં એ ઇન્ડસ્ટ્રીઝમાંથી ઉતરેલું પાણી આવે છે, એને કારણે મારા ઉત્પાદનમાં તમને પારાનું પ્રમાણ દેખાય અથવા બીજા કોઈ કેમિકલનું પ્રમાણ દેખાય તો એમાં મારો શું વાંક છે? બરાબર છે. મારું ઉત્પાદન શા માટે એક્સપોર્ટ ના થવું જોઈએ, મને કેમ ભાવ ના મળવા જોઈએ? તો એને માટે આ પોલિસીમાં શું જોગવાઈ છે તમારી એ અમને સમજાવો. કોઈ જવાબ નહીં. એનો એમની પાસે કોઈ જવાબ નહીં નહોતો. એટલે સરકારી સ્તરે જે તૈયારીઓ થવી જોઈએ, જે દૂરદ્રષ્ટિ હોવી જોઈએ, એનો સદંતર અભાવ દેખાય છે. કૃષિને લઈને એક મતલબ કે પોલિસી એવી બની નથી, કારણ કે કૃષિ છે જેના 70% લોકો જેના ઉપર નિર્ભર છે. એમાં જેમ હમણાં જ વાત કરી અશોકભાઈએ કે જે સ્થાપવાનું હતું એ વેરાવળ કેશુબાપાની વખતથી બાકી છે. એવું નથી કે સરકાર પાસે રૂપિયા નથી. તમે એવા સંસાધનો વિકસાવો યાર. અમેરિકાને ખબર પડી જાય એક સેકન્ડની કે આટલા જ વરસાદ પડશે ને આ થશે ને તે થશે. બીજું સોઇલ હેલ્થ કાર્ડ લઈ લો, તમે કયા રીતે ક્યાં વાવવું છે, ખેડૂતોને ટ્રેનિંગ આપો, એક ઝોન સોંપી દો કે આ ઝોનમાં આનો વાવેતર કરે, આ ઝોનમાં આનો વાવેતર, એટલે ભરાવો ન થાય. કાંઈ કરવાનું નહીં, હરે રામ હરે કૃષ્ણ. અને પછી ખેડૂતો લાઈનો લગાડે એપીએમસીમાં 2-3 દિવસ સુધી અને પછી હરાજીઓમાં માલ જાય અને પછી એ જ ખેડૂતો તમને ચૂંટીને પાછા મોકલી દે. વિરામ બાદ આવી છે, ક્યાંય જતા નહીં. ફોન લાઈન પણ ખોલીશું.
વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. બહુ જ નાનકડો વિરામ હતો એટલે મને આશા છે કે બેઠા જ રહ્યા હશો, ક્યાંય ગયા નહીં હો. મહેશભાઈ, તમારી પાસે આવવા માંગીશ કે ચોમાસું તો આવે છે, ચોમાસાનો વર્તારો, પણ પર્યાવરણવિદ તરીકે પણ તમે ઘણું બધું લખીને બેઠા છો, શું છે? એટલે પરેશભાઈ, અશોકભાઈએ આગાહીઓ કરી વૈજ્ઞાનિક ઢબે, કારણ કે એના અનુભવના આધારે, અને સાગરભાઈએ વાસ્તવિકતાની વાત કરી કે ભાઈ એ જે પરેશભાઈ અને અશોકભાઈ જે બોલ્યા એ કેમ આવું થાય છે એનું ચિત્ર સાગરભાઈએ આપ્યું કે જ્યાં પ્રદૂષણ થાય છે એટલે કાર્બનનું એમિઝન થાય છે, ગ્રીન હાઉસ ગેસીસ ઉપર જાય છે, અને એને લીધે ગ્લોબલ વોર્મિંગ, અને ગ્લોબલ વોર્મિંગના લીધે ગ્રીન હાઉસ ઇફેક્ટ થઈ અને એના લીધે ક્લાઇમેટ ચેન્જ, જેની વાત પરેશભાઈ અને અશોકભાઈએ કરી. એટલે 90ની સાપેક્ષે જે સાગરભાઈએ વાત કરી એમ 1.1 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન વધ્યું છે, અને એની સીધી અસર દરિયા કિનારે થાય, એટલે દરિયો એપી સેન્ટર છે આબોહવાનો, અને આ બધી વધઘટ થાય ને પરિસ્થિતિ થાય. પણ પછી શું, એની વાત થોડી સાગરભાઈએ કરી કે વિશ્વ ચિંતિત છે, એટલે યુનાઇટેડ નેશનને પેરિસ એગ્રીમેન્ટ કર્યું, અને આપણા સહિત 180 દેશોએ એમાં સહીઓ પણ કરી. ભારતે પણ ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો, ગુજરાતે પણ ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો. પણ એમાં શું છે એ 99% લોકોને ખબર નથી, કારણ કે તજજ્ઞો જે બેઠા છે અહીંયા, ખેડૂતના પ્રતિનિધિ સાગરભાઈ છે, પણ એવા કોઈ પ્રતિનિધિનો જે સ્ટેક હોલ્ડર કહેવાય, નિસ્બત ધારકો, એ નિસ્બત ધારકોને બોલાવ્યા સિવાય એક કર્મકાંડ કરી નાખ્યું અને ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવી દીધો. એટલે એમાં કોઈનું કશું જોડાણ નથી. એટલે સાગરભાઈ જે વાત કરી ને કે આપણા ત્યાં વન અને પર્યાવરણ મંત્રાલય પણ કેન્દ્રમાં છે, અને ગુજરાતમાં પણ વન અને પર્યાવરણ વિભાગ છે. એથી આગળ જઈને નરેન્દ્રભાઈની દ્રષ્ટિએ બહુ ઊંચી, એટલે 2009માં એમણે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ બનાવ્યો. પણ એમાં શું થાય છે ખબર નથી. અને એથી આગળ જઈને કે જેમ કે યુએસના ઉપરાષ્ટ્રપતિ અલ ગોરે જે ઇનકન્વિનિયન્ટ ટ્રુથ લખ્યું, એક ફિલ્મ બનાવી હતી, તો આપણા નરેન્દ્રભાઈ થોડા પાછા પડે, એમણે પણ ચોપડી લખી, કન્વિનિયન્ટ એક્શન ગુજરાત રિસ્પોન્સ ટુ ચેલેન્જ ઓફ ધ ક્લાઇમેટ ચેન્જ 2011માં લખી, અને એની કિંમત $, પ્રમાણે જોઈએ તો 37 સમથિંગ છે, એટલે 31,000 જેવી થાય. પણ મને એ નથી સમજાતું કે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટમાં બે વસ્તુ હોય કે આજે ક્લાઇમેટથી જે નુકસાન થાય છે, એટલે પેરિસ એગ્રીમેન્ટની ભાષામાં કહીએ તો લોસ એન્ડ ડેમેજ, એટલે જાનમાલનું નુકસાન અને પ્રોપર્ટી એટલે માલનો જે છે એ બરાબર છે. હવે આજે હમણાં જે યુએઈમાં દુબઈમાં જે મળી સંમેલન, એમાં હું છેલ્લા 12 વર્ષથી ફોલો કરું છું, કારણ કે એનો ઓબ્ઝર્વર છું યુનાઇટેડ નેશનનો. એમાં લોસ એન્ડ ડેમેજનું ફંડ અલગથી વાત થઈ. ગુજરાતે ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન બનાવ્યો, ડિપાર્ટમેન્ટ બનાવ્યું, સરસ મજાની ચોપડી લખી નરેન્દ્રભાઈએ, પણ જ્યારે ખેડૂત આત્મહત્યા કરે છે, ચિઠ્ઠી લખીને પાક નિષ્ફળ જવાથી હું આત્મહત્યા કરું છું. એક યુવાન દીકરો ખેડૂતનો ચિતામાં બળે છે આ કહીને કે નિષ્ફળ ગયું, મારી ફી નથી ભરતો. જ્યારે વિધાનસભામાં સવાલ કરવામાં આવે છે કે ખેડૂતોના આત્મહત્યા બાબતે શું વળતર આપ્યું, સરકારનો જવાબ બહુ શરમજનક આવે છે. સરકાર પાસે આવી કોઈ નીતિ જ નથી વળતર આપવાની. તો નીતિ તમે બનાવો, નીતિ કેમ બનાવતા નથી? આટલી સરસ હવામાન ખાતા બંને મિત્રોએ વાતો કરી, તો તમને એ જે શું નુકસાન થવાનું છે સાગરભાઈએ પણ કહ્યું, તેનો એક્શન પ્લાન કેમ બનતો નથી? 2017માં જ્યારે કૃત્રિમ પૂર આવ્યું, હું કૃત્રિમ કહીશ, બનાસકાંઠામાં ઝાલોરનો તૂટી ગયો પેલો અર્થન ડેમ, દાંતીવાળો આખો પૂરો ભરી દીધો, ધરોઈ પૂરો ભરી દીધો, અને પછી કેનાલ નર્મદાની બંધ હતી, સાયફન ટૂંકું હતું, આગાહી જલ્દી થઈ નહીં, અને જે પૂરની સ્થિતિ થઈ એ જે નિર્માણ થયું એ પછી જે સાગરભાઈ વાત કરી કે ડિપાર્ટમેન્ટનું વચ્ચે ઇન્ટિગ્રેશન નથી, એમનું વચ્ચે આપલે નથી, એટલે કલેક્ટર જોડે ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કંઈ નથી,
પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સાથે કંઈ નથી, એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ સાથે કોઈ જાતે કોઈ તાલમેલ નથી અને મોટા પાયે નુકસાન થયું. પણ પછી પોલિટિકલ ફાયદો લેવાનો કે 5 દિવસ સરકાર ત્યાં ધામા નાખીને બેઠી અને એનો ચૂંટણીમાં ફાયદો લઈ લેવાનો. અત્યારે પણ એવું બન્યું. અત્યારે વરસાદ પાછો ખેંચાયો છે. ગઈ વખતે પણ તળિયા અત્યારે ખાલી લાગે છે. ચૂંટણી જીતવાના મોહમાં જે જળ સંચય અભિયાન થવો જોઈતો હતો એ નથી થયો. જો કે એમાં પણ મારો વાંધો છે કે જળ સંચય અભિયાન તમે જમીન વિકાસ નિગમના જે કૌભાંડને ટાળી દેવા માટે રાતોરાત ઊભું કરી દીધું અને માત્ર ઈશુદાનભાઈ ખાડા ખોદે અને ખાડાઓનું માપ કરીને એમ કહે છે કે મારી જળ સંચયની આટલી ક્ષમતા વધી. હવે એ જેવું તેવું જળ સંચય હતું. આ વખતે તો એ જળ સંચય પણ ભૂલાયું છે. એ પણ નથી કર્યું કારણ કે ચૂંટણી જીતવી હતી, તમારે સત્તા મેળવવી હતી. એટલે આ વખતે એ જળ સંચય અભિયાન થવું જોઈએ. જોકે એના આંકડા ખોટા છે કારણ કે 26 નદીઓ અમે પુનર્જીવિત કરી એવું 2018માં થયું અને નીતિ આયોગ એમ કહ્યું કે ગુજરાત એ મોડેલ છે, બીજા દેશોએ અભ્યાસ કરવો જોઈએ. અમે આરટીઆઈથી લઈને બધા જ પ્રયત્નો કર્યા કે ભાઈ આ અમને રિપોર્ટ આપો જે તમે નીતિ આયોગને રજૂ કર્યો. એ રિપોર્ટ નથી મળતો અમને. ખબર નથી કોઈ આમ એનાથી કોઈ બીજો ઉપયોગ થવાનો હોય કે દેશ ઉપર આક્રમણ થવાનું હોય. આ રિપોર્ટ નથી મળતો તો કઈ 26 નદીઓ છે કે જે પુનર્જીવિત કરી? એટલે સવાલ એ છે ઈશુદાનભાઈ કે જે આજે ક્લાઇમેટ ચેન્જની પરિસ્થિતિ અત્યારે બની રહી છે એટલે લોસ એન્ડ ડેમેજ એ જે મૃત્યુ માણસ અને પશુઓ અને પ્રોપર્ટીનું નુકસાન, તો એના માટેની ચોક્કસ નીતિ કેમ બનતી નથી? આપણે ઉપગ્રહ તો છોડ્યા અને સાહેબે સરસ વાત કરી અશોકભાઈએ કે ભાઈ વેરાવળમાં રડાર નક્કી થયું છે હવામાનની ચોક્કસ માહિતી માટે. કેમ આપણે એટલા ગરીબ છીએ કે રડાર ના બનાવી શકીએ? લખલૂટ તો પૈસા ખર્ચા કરીએ છીએ આપણે, તો કેમ એ રડાર નથી બનતું? તો એ સવાલ એ પણ થાય કે તમારો ક્લાઇમેટ ચેન્જ એક્શન પ્લાન એ માત્ર સોલર લાવવા અને વિન્ડ લાવવા અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ લાવવા માટે જ છે. સાયક્લોનમાં તમે બચાવ કામગીરી સારી કરો છો, અભિનંદન આપવા પડે, પણ એ પછી સાયક્લોન પછીની જે પરિસ્થિતિ ઊભી થાય છે, ઝાડ પડી જવા, વીજળીના થાંભલા તૂટી જવા, પૂર આવવાથી રેતી પથરાઈ જવી ખેડૂતોના ખેતર ઉપર, એના માટે શું પગલાં ભરો છો? બિલકુલ એ મુદ્દો છે. અને છેલ્લી વાત કરું પછી પાછા બીજામાં વાત કરીએ. સાગરભાઈ મુદ્દો ઊભો કર્યો. ઉદ્યોગો લાવતા પહેલા તમે એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરો છો, પર્યાવરણીય અસરનું મૂલ્યાંકન કરો છો, પ્રિડિક્શન. પણ એ ઉદ્યોગ આવ્યા પછી કારણ કે પ્રદૂષણ ઉપર એમણે ઘણી વાતો કરી સાગરભાઈ, એટલે મારા કહેવું છે કે એ તમે કરો છો પછી ઉદ્યોગ આવ્યા પછી જે પોસ્ટ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ થવો જોઈએ એ નથી થતો. બિલકુલ. તો પરેશભાઈ ફરીથી તમારી પાસે આવવા માંગીશ. ખેડૂતોને બીજું શું શું જાણવા જેવું છે જે તમારા ભેજામાં અત્યારે સંગ્રહાયેલું પડ્યું છે કે જેથી કરીને એમને ખબર પડે? કારણ કે આમાં છેલ્લા વરસાદ કેવા રહેશે, છેલ્લા વરસાદ ક્યારે રહી શકે? તમે કીધું કે ઓક્ટોબરના એન્ડ સુધી, એટલે કે ખેંચાય છે તો પછી જુવાર જેવો પાક વાવવો કે નહીં એ પણ થોડું વર્તારો આપી દો ખેડૂતોને. જેની છે જુવાર છે, આ જે વાવેતરો થાય છે ને સીમિત વિસ્તારો છે, જેવી રીતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જેવા વિસ્તારોની અંદર બાજરી થતી હોય, ગીર સોમનાથમાં થતી હોય, એમાં ચોમાસુ પાક તરીકે બાજરી થતી હોય. મોટા ભાગની અંદર જોવા જઈએ તો આપણા ગુજરાતની અંદર કપાસ, મગફળી, એરંડા અથવા તો જે તુવેરના પાક છે વધારે પ્રમાણમાં થાય છે. હવે ચાલુ વર્ષે જોવા જઈએ તો લાનીનાની પરિસ્થિતિને કારણે ચોમાસું લાંબુ ચાલવાનું છે. તો લાંબુ ચોમાસું જ્યારે પણ ચાલતું હોય ત્યારે મગફળીના જે વાવેતર થતા હોય એની અંદર બે પ્રકારની મગફળીના વાવેતર થાય છે. એક તો 90 દિવસની અંદર તૈયાર થતી મગફળી છે કે જેને ટૂંકા ગાળાની મગફળી કહેવામાં આવે છે. બીજી છે કે 115 થી 120 દિવસના ટાઈમે પાકે છે. એટલે લાંબા ગાળાની મગફળી જો આ વર્ષે વાવેતર કરવામાં આવે તો એ ખેડૂતોના હિતમાં રહેશે. એવી જ રીતે કપાસની અંદર પણ જો આ વર્ષે જો કપાસ જે ખેડૂતો વાવતા હોય એ ટૂંકા ગાળા કરતા લાંબા ગાળાના કપાસો છે એનું વાવેતર કરે તો એ માટે ખેડૂતો માટે સારું રહેશે. નકર પછી પરિસ્થિતિનું એ નિર્માણ થાય છે કે જ્યારે હાર્વેસ્ટિંગ ટાઈમ આવે છે એ હાર્વેસ્ટિંગ ટાઈમે જ્યારે વરસાદ પડે છે અને એ વરસાદને કારણે જે ખેડૂતોનો તૈયાર પાક છે એ પલળી જાય છે, એમાં નુકસાની પામે છે. અને છેલ્લા આમ જોવા જઈએ તો એક દાયકાથી ગુજરાતની અંદર અલગ અલગ પ્રકારની યોજનાઓ આવે છે, પણ જ્યારે પણ હાર્વેસ્ટિંગ ટાઈમે તૈયાર થયેલો પાક છે પલળી જાય છે, એમાં નુકસાન થાય છે. પણ એની અંદર જે અત્યારની વાત કરો જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હોય કે વગેરે એનો લાભ ખેડૂતોને મળવા પાત્ર બનતો નથી. એની અંદર પણ કારણ છે જ્યારે પણ પાછતરા વરસાદ પડે છે ઈશ્વરભાઈ ત્યારે એની અંદર સર્વે તાત્કાલિક થઈ શકતું નથી. હવે અત્યારે જે યોજના છે ને એની અંદર કાયદાઓ જેવા બનેલા છે. આ જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની વાત કરીએ તો એની અંદર કલમ ઘ છે
કલમ ઘરની અંદર કલમ 9 છે એની અંદર સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલું છે કે કોઈ પણ અતિવૃષ્ટિ થાય કે માવઠાનો વરસાદ થાય, સાયક્લોન આવે અને એવી પરિસ્થિતિમાં જો ખેડૂતોને નુકસાન ગયું હોય તો 72 કલાકની અંદર સર્વે કરી અને સાબિત કરવું પડે કે અહીંયા નુકસાન થયું છે તો એને આ યોજનાનો લાભ મળે. હવે સ્વાભાવિક વસ્તુ છે કે 72 કલાકની અંદર કોઈ અધિકારીઓ છે એ સર્વે કરવા પહોંચતા નથી, ઉપરથી આદેશ નથી થતા, એટલે ખેડૂતો આનાથી વંચિત રહી જાય છે. એટલે અહીંયા બેટર એ રહેશે કે કુદરત ઉપર ભરોસો રાખી અને લાંબા ગાળાનું પાકનું વાવેતર કરવામાં આવે તો સારું રહેશે. કેમ કે આ વર્ષનું ચોમાસું છે તે નાની પ્રક્રિયાને કારણે થોડુંક લાંબુ ચાલે તેવું અમારું એક વ્યક્તિગત અનુમાન છે. બીજા નંબરની અંદર અત્યારે જે પણ વાવેતરો થતા હોય જેમાં પર્યાવરણની વાત ચાલતી હતી, જેમાં ખાસ કરીને રાસાયણિક ખેતી થાય છે, એમાં પણ જે ડીએપી, યુરિયા, એનપીકે જેવા જે કેમિકલ ફર્ટિલાઇઝરો આપીએ છીએ, ઘણી વખત આપણે સફેદ મૂંડાનો કે બીજી જીવાતનો ઉપદ્રવ થતો હોય પેસ્ટિસાઇડ છે એ જમીનમાં પીવડાવતા હોય છે, જેને કારણે જમીનમાં રહેલા અળસિયા અને સૂક્ષ્મ બેક્ટેરિયાઓ જે આપણી મિત્ર જીવાત કહેવાય છે એનો પણ નાશ થાય છે, જેને કારણે પણ આપણી જમીનો છે એ કડક થવા માંડી છે, જેને કારણે ચોમાસા દરમિયાન જે વરસાદનું પાણી જમીનમાં ઉતરવું જોઈએ એ જમીનમાં પાણીનો સંગ્રહ થતો નથી અને પાણી સીધું ઉપરથી નીકળી જાય અને જેને કારણે આપણે પાણીના તળ પણ નીચા ગયા છે, ઓલ ઓવર પાણી પણ જમીનની અંદર ઘટી રહ્યું છે અને એની સાથોસાથ આપણી જમીન છે એની ફળદ્રુપતા ઘટી રહી છે. ચિંતાજનક રિપોર્ટ એવો છે ગુજરાતની અંદર કે વારંવાર જે આ કેમિકલ પેસ્ટિસાઇડ અને રાસાયણિક ખાતરના વપરાશને કારણે સેન્દ્રીય કાર્બનનું લેવલ છે એ 0.25 થી લઈને 0.50 સુધી આવી ગયું છે. જો આ સેન્દ્રીય કાર્બનનું લેવલ આ જ રીતે ડાઉન થશે તો આપણી જમીનો બંજર થશે અને જમીનમાંથી કોઈ પણ ઉત્પાદન લેવું મુશ્કેલ થશે. એટલે ખેડૂતોએ અહીંયા રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ ઘટાડવો અને લાંબા ગાળાના પાકનું વાવેતર ચાલુ વર્ષે કરે તો ખેડૂતોના હિતમાં રહેશે એવું ચોક્કસ મારું માનવું છે. ઓકે, અશોકભાઈ તમે પણ કેટલીક બધી વાતો, કારણ કે 4 મહિનાનો છે તો 4 મહિને કઈ રીતે રહેશે, બીજું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર એનો પણ વર્તારો કીધો. હવે જે આપણે ટેકનિકલ વાત કરું તો જે મોડલો બધા આપણે નક્કી કરીએ છીએ એ સેટેલાઇટ ઇમેજ પરથી જ નક્કી થતા હોય છે, કારણ કે આપણી પાસે જે સાધનો ટાંચા છે અને હવે એ તો શરૂઆતમાં જ વાત કરી દીધી બરાબર કે ડોપલર રડાર મહારાષ્ટ્રના શોર્ટ દરિયા કિનારામાં 4 ડોપલર રડાર એમની પાસે છે, જ્યારે ગુજરાતમાં 1600 કિલોમીટરની સામે એકમાત્ર કચ્છ ભુજમાં ડોપલર રડાર છે. અને આ રીતે સુરત અને વેરાવળનું જે ડોપલર રડાર આપવાનું હતું એમાંથી અત્યાર સુધીમાં એક પણ ડોપલર રડાર આપવામાં આવ્યું નથી. તો આગોતરા ભેજ અને આગોતરા પવનની આગાહી ગુજરાત લેવલે તો થોડી ખામી ભરેલી રહેવાની જ છે, કારણ કે મુંબઈ અને કચ્છથી જે જોવામાં આવે એને આંશિક પરિણામ કહી શકાય, કારણ કે ડોપલર 100% આપણે આગાહી ન કરી શકીએ, કારણ કે ડોપલર રડારની બી રેન્જ 200 કિલોમીટર સુધી ઇફેક્ટિવ હોય છે. ઓકે, જ્યારે બોમ્બેની રેન્જ તમારે સુરત સુધીમાં પૂરી થઈ જાય અને કચ્છની વધુમાં વધુ તમારે રાજકોટ સુધીમાં પૂરી થઈ જાય. એટલે વચ્ચેનો જે ગાળો છે એમાં તમારે ડોપલર રડારની સુવિધા દરિયા કિનારે તો કમસે કમ હોવી જ જોઈએ. અને એના કારણે જે સાયક્લોન કે કંઈ પણ આવે એના પ્રિડિક્શનમાં પણ ફેરફાર થાય છે. અને આપણે ગઈ વખતે જોયું હતું કે બિપરજોય જે આવ્યું હતું એમાં છેલ્લા તબક્કા સુધી આગાહીઓ ફેરબદલ થતી હતી, કારણ કે કચ્છનું ડોપલર રડાર એ વખતે બરોબર ચાલતું નહોતું. અચ્છા, અને આવી રીતે ધારો કે એકાદ રડાર ફેલ જાય તો તમારી પાસે ઓલ્ટરનેટ માત્ર ચાર્ટ અને સેટેલાઇટ ઇમેજ જ રહે છે કે જે 36,000 કિલોમીટર ઉપરથી જોતો હોય અને તમે જે ડોપલર રડાર 200 કિલોમીટરમાંથી જોતું હોય એની વચ્ચે જે આગાહીઓના ફેરફાર પડે એ તો આપણે સમજી જ શકીએ એમ છે. અને એ ઉપરાંત જે આપણે વરસાદનું અત્યારે લઈને બેઠા છીએ એમાં એવું છે કે જે નદીઓનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ, જે કેનાલો અને જે આપણે નર્મદાની કેનાલો બની એવી જ રીતે બીજી તમામ નદીઓ જે છે એની પણ કેનાલો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાત લેવલે ઘણું ઓછું છે. કારણ કે તમે બ્રહ્મપુત્રા અને ગંગા અને એ બધામાં તમે જોશો તો એ લોકો પાસે જે ફ્લડ ફોરકાસ્ટિંગ ડિવિઝન છે એના કારણે એ લોકો પાસે જે કેનાલ સ્ટ્રક્ચર છે એ જબરજસ્ત છે અને ત્યાં જે પાણી વહી જતું હોય એને રોકી રાખવાની ક્ષમતા આપણા ગુજરાત રાજ્ય કરતાં ઘણી વધારે છે.
અને હું તો બલકે કહીશ કે 50% જ ગુજરાતની ક્ષમતા છે. 50% તો વહી જ જાય છે. અને એનું કારણ એ છે કે આગોતરી જાણકારી હોતી નથી પહેલી તો. કારણ કે આગોતરી જાણકારી હોય તો એને સંચય કરવાની બી જે સાધનો છે અને સંચય કરવાના જે આપણે કેનાલો છે એને ઇફેક્ટિવ કરાવી શકાય. પીડબ્લ્યુડી સીપીડબ્લ્યુડી એ લોકોને એલર્ટ કરી શકાય. પરંતુ જ્યારે સાધન જ ના હોય ત્યારે તમે આગાહી નથી કરી શકતા અને એના કારણે એનો જે બચાવ થવો જોઈએ પાણીનો એ થતો નથી અને પછી એને અંતે સિંચાઈમાં ગાબડા પડે છે અને એ રીતે આપણે નુકસાન ભોગવી રહ્યા છીએ એવું અત્યારે જણાવી શકું. બહુ મોટી હવે જે વાત, હા. વરસાદની તમે વાત કરી હા. તો વરસાદમાં મેં તમને શરૂઆતમાં જ જણાવી દીધું કે અલ્લીનો અને લાલીનો જે છે એ વર્લ્ડ લેવલે ઘણા બધા દેશો અને WMO ઇફેક્ટ એની આ વિગતવાર યોજના રજૂ કરતું જ હોય છે અને જેના અનુસંધાને ભારતના વિજ્ઞાનીઓ પણ વિચારતા હોય છે. એના કારણે જે આપણે જે સેક્રેટરી માધવન રાજીવન છે એમને હાઇટોસની જાહેરાત કરી દીધી છે કે ભાઈ આપણે 15 દિવસ સુધી ઉષ્ણતામાન વધારે રહેશે અને વરસાદની શક્યતા ઓછી રહેશે. પરંતુ એના પછી બી અલ્લીનો તો જુલાઈ એન્ડમાં સમાપ્ત થાય છે. જે સમાપ્ત થવાની ઘટના છે એ જુલાઈ એન્ડમાં છે. હા, એનું પ્રમાણ મિડ ઓફ જુલાઈમાં ઓછું થઈ જશે પરંતુ મિડ ઓફ જુલાઈ સુધી વરસાદ ખેંચાય તો આપણે શું કક્ષાએ આવીએ અને આપણી ખેતીવાડીવાળા જે ખેડૂતો છે એ લોકોને શું તકલીફ થાય કે વાવેતર ફેલ જઈ શકે આ તે એ બધું અને એ ઉપરાંત પીવાનું પાણી બચાવવા માટે આગોતરું આયોજન કરવું પડે તો સિંચાઈમાં તો શૂન્ય જ રાખવું પડે. એટલે એ બધો વિચાર કરતાં આપણે જે ટેકનિકલ સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરવો જ જોઈએ અને જ્યારે આપણે આ 21મી સદીમાં ચાલી રહ્યા છે તો ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી અને આપણે જે અમિત શાહ સાહેબ છે બધા છે એ બધા આપણે ગુજરાતના જ છે તો એ લોકોને રિક્વેસ્ટ કરવી જોઈએ કે ભાઈ આપણે ગુજરાતમાં રડારોની સંખ્યા વધારો અને રડાર કેટલાનું થતું હશે? એ રડાર લગભગ 4 કરોડની આસપાસ છે, બહુ વધારે હોતું નથી પરંતુ એનું 4 ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરોડ તો યાર સરકાર પાસે થોડા હોય યાર. આ તો બહુ ગરીબ સરકાર. એમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરતા લગભગ 16 કરોડ થઈ જાય કારણ કે એના માટે બિલ્ડિંગ બનાવવા પડે. એટલે 2 ના 32 કરોડ થાય ને. હા, એટલે તમારે એના સ્ટાફ રાખવો પડે. એ બધા માટે લગભગ 16 કરોડનું આધાન એક રડારમાં થાય એવી અત્યારના મુજબ ગણતરી છે. એટલે PM ની એક વિઝિટમાં 200 કરોડ ખર્ચાય પણ આ મોંઘા પડે. એ તો યાર આવું કરો યાર મહેશભાઈ, તમને જેલમાં નાખવા પડશે એવું લાગે. અને આમાં શું છે કે કેશુભાઈના વખતથી આ વાતો ચાલે છે. મોદી સાહેબ તો વિચાર કરો 32 કરોડ રૂપિયામાં 2 રડાર આવી જાય તો કેટલા બધા. એ વખતે તો એની પ્રાયોરિટી નથી, એને એટલા માટે પ્રાયોરિટી નથી. તમને બહુ પ્રાયોરિટી એમાં એવું છે કે વેરાવળનું રડાર જે છે હા. એ તો રત્નાગીરીમાં આવીને પડેલું જ છે. રત્નાગીરીમાં રડાર આપી દીધું છે પણ વેરાવળમાં ગમે તે કારણસર જમીન ના મળી શકી કારણ કે દરિયા કિનારે નેવી વાળાએ કંઈક ઓબ્જેક્શન લીધું અને એના કારણે એ કામ અટકી પડ્યું અને અત્યારે એ રડાર રત્નાગીરીમાં મહારાષ્ટ્રમાં એ લોકો ના વાપરે છે અને મહારાષ્ટ્રમાં 3 ને બદલે 4 રડાર છે. બિલકુલ. પણ મિત્રો આ પ્રાયોરિટી ઉપર છે. માની લો કે હમણાં પ્રધાનમંત્રીશ્રીને હું ભાષણ સાંભળી રહ્યો તો મને બહુ આશ્ચર્ય થતું હતું કે ઓડિશામાં તમે સરકાર બનાવો, ઓડિશા નંબર 1 રાજ્ય બનાવો તો ગુજરાત શું ઓરમાયું રાખવાનું ગુજરાતને યાર? હા, 30 વર્ષથી આ જ ધંધો કર્યો સરકાર બનાવવાનો અને આ જ ખેડૂતો, આ જ બેરોજગારો, આ જ લોકો જ્ઞાન સહાયકો બીજા ટેટ બધા વિરોધ કરે, લાઠીઓ ખાઈને જતા તમને મત આપીને તમને આપે. અને બીજું તમે તો એમ કહેતા હતા કે મોસારે જમણવાર ને મા પીરસનાર, મા તો આપતી જ નથી. અરે મા એ રિસાઈ ગઈ. તમે વિચાર કરો કે ઓડિશાને તમે જ્યાં પ્રચાર કરવા જાય તો ઓડિશા નંબર 1 ની વાત કરો. તમે બિહારને એમ કહો કે બિહારને આપણે નંબર 1 બનાવી દઈશું તો આપણે હું ઘાસ કાપવા માટે આપણે તમને મત આપી. પણ તમે ચિંતા ન કરતા, હાવ લૂંટી લેશો ને તોય મત તમને મળવાના. આ પ્રજાએ નક્કી કરી લીધું બરોબર. એટલે મતમાં હું નહીં પડું કારણ કે મને ખબર છે કે 12-15 લાખ વિદ્યાર્થીઓ અને ટોટલ આમ પેપર ફોડવાનું કરો ને તો 1 કરોડ અને 10 લાખ વિદ્યાર્થીઓના પેપર ફૂટ્યા છે. એમાં રિપીટેશન 10 લાખ તો 1 કરોડ વિદ્યાર્થીઓ, એના મમ્મી પપ્પાને પણ દુઃખ લાગ્યું તો 3 કરોડ મતદારો થાય. એ કદાચ 3 કરોડ મતદારો મત ન આપે ને તો તમે ધોવાઈ જાઓ. પણ એ હરેક તમને આપ્યું મત. એવી રીતે ખેડૂતો જો તમે બધા સાની ડેમ આજે 4-5 વર્ષથી બન્યું નથી. હું જ્યારે જાઉં ત્યારે ખેડૂતો રજૂઆત કરતા હોય અને પાછા ભાજપના નેતાઓ મસ્ત રીતે ચૂંટાઈને આવી જાય.
એટલે તમને પ્રેમ ખૂબ કરે યાર, ખબર નહીં તમે કઈ ગોળી પાઈ છે પણ જબરજસ્ત યાર. આ ગોળી જેને પણ હાથ લાગવા જેવી છે. કામ ન કરો તો વાંધો નહીં, પણ આ જો ડોપલર રડાર 15-20 એટલે 16 કરોડનું રડાર તમે લાવતા નથી યાર, ગજબ છે આમ. અને છતાંય આ વાત છે. સાગરભાઈ જી. ડોપલર રડાર માટે જ વેરાવળમાં જમીન નથી મળી એવું નથી. હા કોકોનટ કોર્પોરેશન અહીંયા ગુજરાતમાં લાવવાનું હતું. હેક્ટર દીઠ નાળિયેરના ઉત્પાદનમાં કેરળને પાછળ છોડી અને ગુજરાત પહેલે નંબરે આવ્યું છે. એટલે ખેડૂતો પોતાનો શ્રમ કરે છે, પોતે ઉત્પાદન વધારે છે, પરંતુ એના માટેનું જે કોકોનટ કોર્પોરેશન ભારત સરકારનું, એને માટે ગુજરાત સરકાર પાસે જમીન નહોતી. અદાણી ને બીજા બધા માટે પૂરતી જમીન છે, કોકોનટ કોર્પોરેશન માટે નથી, ડોપલર રડાર માટે જમીન નથી. ખેર, હાલ જે વચ્ચેના ગાળાની વાત છે, હાઇટસની વાત છે, અહીંયા આપણે ચર્ચા કરીએ છીએ. વાસ્તવિકતા એવી છે કે જે ખેડૂતો પાસે સિંચાઈની સગવડો હોય છે એ 15 મેની આસપાસ પોતાના કપાસનું વાવેતર કરી દે છે. અને ઓલમોસ્ટ ઘણા બધા ખેડૂતોએ જેને ટ્યુબવેલમાં કે બીજે પાણી છે એ લોકોએ કપાસનું વાવેતર કરી દીધું છે. એ પાણી એટલું નથી હોતું કે 3-4 પિયત કરી શકે. હવે જો 35-40 દિવસનો ડ્રાય સ્પેલ જાય તો એમનું બિયારણ, ખાતર, દવા બધું માથે પડવાનું છે. જ્યાં સુધી રાસાયણિક દવાઓની વાત છે તો એ ખેડૂતની દિવસે દિવસે મજબૂરી થતી જાય છે. ટેમ્પરેચરમાં જે વધઘટ થાય છે એને કારણે નવા પ્રકારની જીવાતો ઊભી થાય છે. અને એ જીવાતો સામે રક્ષણ મેળવવા માટે ઈચ્છે કે ના ઈચ્છે ખેડૂતે આ પ્રકારના રાસાયણિક દવાઓ વાપરવી પડે છે. ઓર્ગેનિક ખેતી બહુ શ્રેષ્ઠ, સારી છે, પરંતુ હાલ જે જમીની વાસ્તવિકતા છે એમાં ખેડૂતે પસંદગી કરવાની આવે કે ગામના સ્વાસ્થ્યની ચિંતા કરવી કે મારા પાક અને પરિવારની ચિંતા કરવી, તો એમાં પ્રાયોરિટીમાં એનો પાક અને એનો પરિવાર આવે છે. આ જે વૈશ્વિક સ્તરે આ સમસ્યા છે, પર્યાવરણ બદલાઈ રહ્યું છે. અહીંયા ક્લાઇમેટ ચેન્જ વિભાગ છે, તો ક્લાઇમેટ ચેન્જ વિભાગ પાસે ક્લાઇમેટ મિટિગેશન ફંડ છે, જે પર્યાવરણીય અસરોને કારણે આવા નરી આંખે નહીં દેખાતા નુકસાનો થાય એ ચકાસવા માટે રિયલ ટાઈમ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ છે ગુજરાત પાસે? નથી. તો તમારી પાસે રિયલ ટાઈમ ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ નથી, તમારી પાસે ક્લાઇમેટ મિટિગેશન ફંડ નથી, તમારી પાસે પૂરતો સ્ટાફ નથી, તમારી પાસે ખેડૂતો માટે કોઈ પાક વીમાની યોજના નથી. જ્યારે કંઈ પણ થાય તો એક જ ડિઝાસ્ટર રિલીફ ફંડમાંથી આપવાના પૈસા. શું? 5800 રૂપિયા હેક્ટર. તો વૈજ્ઞાનિકોનું કામ કરે છે, ખેડૂતોનું કામ કરે છે. બધાના સહિયારા પાપે દુનિયાનું પર્યાવરણ પલટાઈ રહ્યું છે. એની અસર ખેતી ઉપર, પાકની પેટર્ન ઉપર, પાકના સમયગાળા ઉપર, બધા ઉપર થઈ રહી છે. તો એને માટે જે તૈયારીઓ થવી જોઈએ એમાં ગુજરાત સરકાર ઘણી પાછળ છે બીજા રાજ્યોની સરખામણીએ. ઓકે મહેશભાઈ. બહુ ટૂંકી વાત કરે. આ વખતે વિધાનસભામાં છેલ્લા 2 વર્ષમાં 3 રિપોર્ટ કેગના મુકાયા સાગરભાઈ, સીએજી. એમાં હવા પ્રદૂષણની વાત કરી છે, જેમાં સાગરભાઈ વર્ણન કર્યું કે કેટલું નુકસાન થાય છે હવા પ્રદૂષણના લીધે, તેની વાત કરી છે. ઉકેલો પણ સૂચવ્યા છે. દરિયા કિનારાના જે ઉલ્લંઘનો થયા નિયમોનો એની પણ એક રિપોર્ટ આવ્યો, એક્સક્લુઝિવ રિપોર્ટ છે. અને વન પ્રબંધકની આ 3 સીએજીના રિપોર્ટનો જો રાજ્યની સરકાર અભ્યાસ કરે, એની કમિટી પીયુસી, અને એનું અમલીકરણ કરે તો ફાયદો થાય આપણને એમ છે. 2 મુદ્દા બીજા કહી દઉં કે આપણા જે નાના અને મધ્યમ પર્યાયના ડેમો છે એનો કામ નથી કાઢવામાં આવતો, અને સરકાર દર વખતે વિધાનસભામાં એમ કહે છે કે બજેટમાં જોગવાઈ થયાથી અમે કામ કાઢીશું. એટલે તમારી ક્ષમતા જે જળ સંચયની છે ઘટી જાય છે, અને એટલા માટે નથી કાઢતા કે સ્ટ્રક્ચર એટલા નબળા થઈ ગયા છે કે જો પાણી વધારે પડે તો તૂટી જવાની બીક લાગે છે. નદીઓનું રેતી ખનન મોટા પાયે થાય છે, એટલે નદીઓનું પાણી નથી રહેતું, એટલે પણ એ તકલીફ થાય છે. વૃક્ષો વાવવાની વાત તો બહુ થાય છે. આ વખતે અમદાવાદે 30 લાખનો ટાર્ગેટ આપ્યો છે, ગયા વર્ષે 20 લાખનો હતો. એટલે એવું થાય કે એક સ્ક્વેર મીટર એક વૃક્ષ હોવું જે નથી. આટલું જ કહેવું છે કે વૃક્ષો વાવવા કરતાં વૃક્ષો જે છે એને જાળવો. એક વાક્ય ઉમેરી દઉં. જો કોઈ પણ સાયક્લોન આવે ને તો એની અસરને ટાળવા માટે ચેરિયા, સમુદ્ર કિનારે જે મેંગ્રોવ હોય છે,
એ બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના દરિયા કિનારે મોટા પ્રમાણમાં મેનગ્રોવ્સનું નિકંદન નીકળી ગયું છે. આ જ માઇનિંગની વાત કરી મહેશભાઈએ, વધારે પડતા ઇલીગલ માઇનિંગને કારણે આજે વેરાવળ જિલ્લાના નાળિયેરના પાણીનો ટેસ્ટ બદલાઈ ગયો છે. જે લોકોએ 10 વર્ષ પહેલા ત્યાંના નાળિયેરનું પાણી પીધું હશે ને આજે તમે નાળિયેરનું પાણી પીવો તો એમાં આસમાન જમીનનો ફરક પડી ગયો છે. ત્યાં કેળનો પાક બંધ થઈ ગયો, શેરડીનો પાક બંધ થઈ ગયો. ભાવનગર જિલ્લામાં મહુવાની જમાદાર કેરી પર્યાવરણીય અસરોને કારણે નેસ્ત નાબૂદ થઈ ગઈ અને ઓવરઓલ બાગાયતી પાકોનું ઉત્પાદન ઘટતું જાય છે. આ જે ખેતી અને ખેડૂતનું નુકસાન છે એને માટે ગુજરાત સરકારે તાત્કાલિક મિટિગેશન ફંડ કરવું જોઈએ. અરે એ તો શું છે કે ખેડૂતોને બિચારાને ખબર પડતી નથી ને ખેડૂતોને એમ છે કે ભાઈ ખેડૂતો અમારી પ્રાયોરિટીમાં નથી એટલે એ કંઈ કરવાના છે નહીં. ભગવાન કરે હવે ક્યારે થાય ને ક્યારે બધું થાય, પણ સમયનો અભાવ છે. ખૂબ જ અગત્યની માહિતી બધી આપી અશોકભાઈ, પરેશભાઈ, સાગરભાઈ અને મહેશભાઈ, ચારે મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, સવાલનો જવાબ લઈ લઈએ. લીલી નાગર તરીકે સૌરાષ્ટ્રનો કયો જિલ્લો જાણીતો છે? સી ગીર સોમનાથ. સાચા જવાબ ઘણા આપ્યા છે પણ 5 સિલેક્ટ થયા છે. નિકુંજ કાલરિયા ગીર સોમનાથ, દોલતરાય પટેલ અમરોલી સુરત, અશોકભાઈ સેકડા પાટી માણસા જાફરાબાદ, કોકિલાબેન ઠાકર અમદાવાદ અને પ્રવીણભાઈ હુંબલ ઢાંગલા ગામ અમરેલી. તમામનો ખૂબ ખૂબ આભાર. આવતીકાલે ફરીથી તમારા હિત માટે સારા મુદ્દા સાથે ફરીથી મળીશું અને વધુમાં વધુ 1 વ્યક્તિ 10 વ્યક્તિને શંખનાદ જોવા માટે અપીલ કરે એવી મારી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.